હેલો ગાઈઝ, આજે સવારે હું જાગી તો મમ્મી છે આ તરફ શીતળા પૂજી રહી હતી કેમ કે આજે છે શીતળા સાતમ અને આ તરફ તમે અમારા ઘરમાં શીતળા સાતમનો માહોલ જોઈ શકો છો. જોઈને મોઢામાં પાણી આવી રહ્યું છે ને, કેમ ના આવે. આ તરફ સીએબીબી હાઈ ગાઈશ કરી રહી છે અને આ તરફ છે મેં અત્યારે ઘરે ફેશિયલ કરવા લાગી ગઈ છું કેમ કે મેં ક્યારે પાર્લરમાં જતી નથી. દૂધ ચણાનો લોટ અને હળદર લઈને મેં મારા હાથ ઘસવા બેસી ગઈ હતી કેમ કે રેડી તો થવું પડશે. કાલે છે આઠમ અને અહીંયા બધા લઈને બેસી ગયા છે ઠૂસવા માટે. સવારમાં તમે જોઈ શકો છો મેં પણ દૂધીનો હલવો ઉઠાવી લીધો અને દૂધીનો હલવો ખાઈ તો રહી હતી, બટ આમાં એ ટેસ્ટ ન હતો જે ઘરમાં બનાવે કેમ કે એ રેડીમેડ હતો. અને આ તરફ બધા જમી રહ્યા હતા તો મને લાગ્યું ચલો સવારમાં મેં બી પેટ પૂજા કરી જ લઉં છું. પેટ પૂજા કરી અને સિયા બેબીએ મારું માઇક લઈ લીધું છે. ચલો ફિયા આપણે છે વ્લોગ બનાવીએ તો અમારી સિયા બેબી વ્લોગ બનાવવા લાગી છે અને આજકાલ એમને વ્લોગ બનાવવાનો બહુ શોખ છે કેમ કે ઘરમાં જે લોકો જે કરતા હોય એ જ કરવાનું હોય. ત્યાર પછી પપ્પા છે કોઈ કામથી બહાર ગયા તો મેં અને સિયા બેબી આજે એમની દુકાન સંભાળી જ લીધી. અને આ તરફ તમે જોઈ શકો છો કોઈ કમેન્ટ્સ કરી હતી તમારી પૂરી દુકાન બતાવો, નેક્સ્ટ વ્લોગમાં જરૂર બતાવીશ. અને અત્યારે દુકાનમાં છે ફ્રીજમાં સામાન ખાલી થઈ ગયો હતો. આજે અમારા ગામમાં છે રામા મંડળ. મને લાગ્યું પપ્પા ક્યારે આવશે, ચલો મેં જ છે આખું ફ્રીજ છે સોડાથી ભરી દઉં. અને આ તરફ અમારી ઋષિ. આઈ હોપ કે દોસ્તો આજનો મિની વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ